હલો ફ્રેન્ડ, કેમ છો બધા? જય દ્વારકાધીશ. જો આજે અમે આવી ગયા છીએ પ્લાન્ટ ઉપર. તો તમે જોઈ શકો, આ છે અમારો પ્લાન્ટ નેચરલ બાયોકોલ. તો જો આ અમારે કેવી રીતના કોલસા બને છે. તો ફ્રેન્ડ જોઈ શકો છો તમે, આ અમારું બ્રેકેટિંગ મશીન છે. તો એમાં કોલસા બને છે. જો આ રીતના અમારો પ્લાન છે ને આ રીતના મશીનમાંથી કોલસા બને છે. જો તમે આવી રીતના બનીને પાછળની સાઈડમાં જાય છે. તો ફ્રેન્ડ જો આવી ગયા છે અમે ગોડાઉનમાં. તો આ અમારા કોલસા છે, નેચરલ બાયોકોલ. તો ફ્રેન્ડ આને નેચરલ બાયોકોલ કોલસા કહેવામાં આવે છે. તો જો ફ્રેન્ડ આવી રીતના સ્ટોક છે અમારે ગોડાઉનમાં. તો ફ્રેન્ડ જો તમે, તો ફ્રેન્ડ આ જો અમારો ગિરનાર. તો અમારે આ ગિરનાર બનાવવા ન પડે, અમારે નેચરલ બાયોકોલથી ગિરનાર બનતો જાય. જો તમે કઈ રીતનો સ્ટોક થાય છે. તો આ મિત્રો 50થી 100 મીટર સુધીનો આ ઢગલો થઈ શકે. જો એટલી મશીનમાં તાકાત હોય. જો કઈ રીતે મશીન પ્રેશર મારે છે, જો નીચેથી તે અહીંયા સુધી. તો ફ્રેન્ડ આ અમારા ગોડાઉનમાં જો સ્ટોક આવી રીતના થાય છે ને. જો આ નેચરલ બાયોકોલ આને કહેવામાં આવે છે. જો આવી રીતના ગોળ થાય છે. તો ફ્રેન્ડ આને આપણે ફેરવવા ન પડે મજૂરથી ને. જો આવી રીતના બ્રેકેટ મશીનમાંથી અમારે નીકળે. જો આવી રીતના ગોળ બનીને ને ફ્રેન્ડ આ ગિરનાર બની જાય ત્યાં સુધીની ક્ષમતા રાખે, મતલબ 150 મીટર સુધી ચાલે એમ. ને અમારું કંપનીનું નામ છે નેચરલ બાયોકોલ રાજુલા. તો ફ્રેન્ડ જો આ અમારો સ્ટોક છે કાચો માલ. તો આ અમારે એટલો બધો સ્ટોક છે ફ્રેન્ડ. જુઓ તમે, હવે જો રમેશભાઈ અમારે લોડર ચલાવે છે ને સ્ટોક કરે છે ગોડાઉનમાં. જો અને આ અમારે બે બહેનો છે, જો મશીનમાં માલ નાખે છે આવી રીતના કપાળેથી. તો ફ્રેન્ડ જો રમેશભાઈ લોડર ચલાવીને માલ સ્ટોક કરે છે. આવી રીતના કંઈક પ્રોસેસ છે બધી. અને આ અમારે પિત્યાશ્રી પણ બેઠા છે, ધ્યાન રાખે છે ને શું કરે છે એમ. એટલે એ શાંતિથી બેઠા છે બાજુમાં. ને આ અમારે બે બહેનો છે, એ પણ કામ કરે છે ને મશીનોમાં માલ નાખવાનું કામ શરૂ કરે છે. જો કાચો માલ હોય. હવે રમેશભાઈ ઠલવીને માલ ગયા છે ને. જો ફ્રેન્ડ હવે લંચ ટાઈમ પીડ્યો છે, હવે વારી આવી ગઈ છે અમારી. તો જુઓ અત્યારે વાગી ગયા છે બપોરના 1 ને. હવે અમે પણ આ કપાળે લઈને હું લાગી ગયો કામે. તો કે અમારા ઓપરેટર ઓર અમારે બે બહેનો છે મજૂર, એ વયા ગયા છે જમવા. તો હવે આ અમે મશીન બંધ ન કરી શકીએ. તો કે મશીન બંધ કરી ત્યાર પછીની પ્રોસેસ છે બહુ લાંબી ને ગરમ થતાં પણ વાર લાગે ને. અમારા હીટ બનાવવું પડે, હીટ કરાવવું પડે એટલે વાર લાગે. જો આ રીતના કચરો નીકળી જાય છે ફિલ્ટર થઈને. જો આ બધે પાણા ધૂળ બધી એકદમ નોખી થઈને આ મશીનમાં જાય ફિલ્ટર થઈને. ત્યાર પછીનું બ્રેકેટ મશીનમાં જઈને અમારે કોલસા બને છે ફ્રેન્ડ. તો જો આ અમારું કંપનીનું નામ નેચરલ બાયો